રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને તૈયાર કરેલો મગફળીનો પાક વરસાદને કારણે નિષ્ફળ ગયો છે। અણધાર્યા વરસાદથી ખેડૂતોના માથે આપ તૂટી પડ્યું, કારણ કે તૈયાર પાકને થયેલ નુકસાનથી તેમને મોટા આર્થિક ફટકાનો સામનો કરવો પડી રહ્યો છે। 4 મહિનાની મહેનત બાદ મગફળીનો પાક તૈયાર થયો હતો અને ખેડૂતો તેને કાઢવાની તૈયારી કરતા હતા, પરંતુ અચાનક વરસેલા વરસાદે પાકને પલાળી નાખ્યો। એક ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 4 મહિનાથી પાકને ઉછેરી રહ્યા હતા, જેમાં વાવણી, નિંદામણ, ખાતર અને દવા પાછળ ઘણો ખર્ચ થયો। હવે જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે જ વરસાદે બધું બગાડી નાખ્યું। પૂરતા ભાવ મળવાની આશા ઓછી છે। વરસાદને કારણે મગફળી કાળી પડી ગઈ છે, જેના કારણે બજારમાં તેના પૂરતા ભાવ મળવાની શક્યતાઓ ઓછી થઈ છે। ડર છે કે તેમની મહેનતનું પૂરું વળતર નહીં મળે। આ સ્થિતિમાં ખેડૂતોએ સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ સરકાર ખેડૂતોને બદલે ઉદ્યોગપતિઓની તરફેણમાં છે। મારું નામ રાઠવા છત્રસિંહ બહાદુરભાઈ। મેં હવે રાપ મારીને પાથરા કરીને તૈયાર હતા। 3-4 દિવસમાં પીલીને કાઢવાનું હતું। વરસાદ આવ્યો માથે એટલે બધા પાથરા પલળી ગયા। મેં 4 મહિનાથી મહેનત કરીએ, વાવવાથી, નીંદવા, ખાતર, દવા, પાણી। હવે જઈ પાક લેવાનો થયો ત્યાં વરસાદ આવ્યો એટલે અમારી બધી માંડવી પલળી ગઈ। નુકસાની તો ઘણી આવે ને હવે આટલી મહેનત કરવા છતાં પાક પૂરતો નહીં આવે એટલે નુકસાની। પૂરા ભાવ નહીં મળે, પલળી જાય એટલે પૂરા ભાવ નહીં મળે, ઓછા ભાવ મળે, કાળી પડી જાય એટલે। જગદીશભાઈ, આ મગફળીના પાથરા પલળી ગયા ને મગફળી ડેમેજ થઈ ગઈ, પાલો બગડી ગયો, ઢોરનો ચારો બગડી ગયો। જમીન તો મારી પાસે 50 વીઘા મગફળીનું હતું અને તુવર હતી। તો મગફળીમાં તો પાલો બગડી ગયો, ઢોરનો ચારો વહી ગયો, મગફળી ડેમેજ થઈ ગઈ। આ ટેકાના ભાવમાં નું સંભાળે, પાછા પલળી કરી રિજેક્ટ કરે એટલે ત્યાં લઈ આવી નકામી થાય। 4 મહિના ને 5 દી થયા। સર આપે નહીં, હું માંગણી કરવી ભાઈ? આપતા નથી ને ખોટી માંગણી કરવી મારે કે અમને આપે કાંઈક? આપતા તો કોઈ કઈ છે નહીં। સરકાર તો એમ કે છે ખેડૂતોની સરકાર છે। ના, ખોટી વાત છે। કાંઈ સરકાર ખેડૂતની નથી, એ ખોટી વાત છે। તો કોની સરકાર છે? સરકાર ઉદ્યોગપતિની। તો શું માંગણી છે તમારી? આપે ને હું માંગણી કરવી? આપે તો માંગણી કરીને આપતા નથી, માંગણી કરવી કોઈ એમને આપ્યું નથી। મારે કહ્યું તુવરનું પોર સર્વે કરી ગયા, જોઈ ગયા, ફોટા પાડી ગયા, કઈ આપ્યું નથી। શું કેવું તમને? મને તુવરમાં આપ્યું હોત તો તેમ તારે કંઈક દે, એમાં કઈ આપ્યું નતું। આ ક્યારે મગફળી? અરે આ 2 દી પછી લગભગ મંગળવારે કે બુધવારે તો હાલી મંગળવારે। હવે તો 7-8 દી બેહવાનું, વરસાદમાં આપવા દેવાની, ચાલો તો તૈયારી મૂકી દેવાની। મગફળી ડેમેજ લઈ લેવાની, જે ભાવ આવે એ કિશોરભાઈ, ખેડૂતોને નુકસાની ગણો તો પાયમાલ જ છે ખેડૂત। એનું ગણતરી એવી છે કે 12 મહિનામાં મહેનત કરી હોય, આ છેલ્લે 3 સાલ વરસાદ ઓછાના હિસાબે પાક એક આવશે, એ પાક માટે ત્યારે છેલ્લે લુવાઈ ગયા। હવે આમાં ભાગ્યની ગણતરી કરો તો એની મજૂરીને નથી છૂટે એમ, ખેડૂતની નથી છૂટે એમ, અને માલ ઢોરવાળા જાજા દુઃખી છે, કારણ કે જે રાખે છે એને અટાણે ચારો શું નાખવો એ વિચાર કર્યા જેવી વાત। 25 વીઘા મગફળીનું વાવેતર છે, 25 વીઘા જમીન છે એટલે, અને મગફળી છે એમાં 50% તો નુકસાનીમાં ગઈ અને નીણ બગડી, કુછ એ જુદું। માળધોળની પરિસ્થિતિ શું થાય? લેવાનું રહીએ, જો સરકાર કાંઈ સહાય કરે તો કુછો પાણી લેવાનો, બાકી પાણી તો નથી। નકર લીલું 5 વીઘાનું 2 વીઘાનું વાવી દઈ તો એ હૈલા રાખે, પણ એ થોડુંક નબળાઈ છે એટલે નથી પૈસા। સહાયતાની વાતો તો ચાલુ જ રહે છે ને, એ ક્યાં વાંધો છે? સહાય તમે હરોજ ટીવીમાં જોવો, ફોનમાં જોવો, જ્યાં જોવો ને આટલી ખેડૂને સહાય, આટલી સહાય, પણ શેમાંથી? સમજી લ્યો, પરસેવો ખેડૂને વરે છે, એને અધિકારીઓને તો ગાડી કાળા કાચવાળી હોય, એસી વાળી હોય, એને તો કઈ ગાડી સિવાય એ આવતા નથી, તો એને એ શું ધંધો કરે? લુવાનું ખેડૂને શું માંગણી છે? નાની પબ્લિક દુઃખી છે ગમે ત્યાં। માંગણી તો હજી જાહેરાત કરે છે, એનું 50% દેતા હોય તો સારું, અમે કહીશું બરોબર છે। આ 2000નું કે 2000માં અટાણે બધા ખેડૂને મળશે, પણ 25% નહીં નથી દેતા 2000।